ઘણા લોકોના મને વોટ્સએપ આવ્યા કે હું છે તે રેગ્યુલર વિડીયો નથી નાખતો અને જે એક કન્સિસ્ટન્સી હતી એ મેં છોડી દીધી છે. પણ નોર્મલી મારા વિડીયો 3 પ્રકારના હતા. એક કોઈ શેર ટીપ હોય એ આપતો હતો. સવારે વહેલો ઉઠીને પ્રી માર્કેટમાં તમે શું એક શોર્ટ ટર્મ મૂવમેન્ટથી કમાઈ શકતો હતો એ આપતો હતો. અને ત્રીજું એક આઈપીઓ વિશે કહેતો હતો કે ભરવો જોઈએ કે નહીં. પણ અત્યારે આ ત્રણેય સેક્ટરમાં કોઈ ઠેકાણા નથી. તમે જોયું હશે બજેટ જાહેર થયું ત્યારે મેં કીધેલું કે આ બજેટમાં શેર બજાર માટે કાંઈ છે નહીં. અને ત્યારથી માર્કેટમાં કોઈ જાતની મજા રહી નથી. એટલે હવે આવીને વિડીયોમાં બોલવું શું એમ થાય. અને અત્યારે છે ને મેં એક આર્ટિકલ બી લખેલું કે શેર માર્કેટમાં એન્ટ્રી પણ સમજાતી નથી. ઘણા બ્રોકરેજ હાઉસ છે જે શેર ટીપ આપે છે કે આ લોંગ ટર્મ માટે સારું, 12 મહિના માટે, 6 મહિના માટે. હવે એનો હું વિડીયો બનાવું બી એમનું રેફરન્સ આપીને, પણ જે શેર ભાવ છે એ ઘટતો જ જાય છે. એટલે હવે સમજો કે 100 રૂપિયાનો શેર હોય, 150 રૂપિયા ટાર્ગેટ ભાવ આપે તો 101, 102 કે 105 જાય તો પણ આપણને કંઈક વિશ્વાસ આવે કે ચલો આમાં મોમેન્ટમ આવ્યું છે, લઈએ. પણ 100નો શેર બીજા દિવસે પછી 95 ને 90 જતો રહે તો કાંઈ મતલબ નથી. આઈપીઓમાં તમે જોયું હશે આજે પણ બંને આઈપીઓ પહેલાં ફ્લેટ ઓપન થયા અને પછી માઇનસમાં ગયા. ઘણા આઈપીઓ ડિસ્કાઉન્ટમાં જ છે. ગ્રે માર્કેટમાં અત્યારે જે ખુલ્લા છે એમાં 2 કે 3% પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. એટલે આઈપીઓ માર્કેટમાં બી કોઈ મજા નથી. અત્યારે આખું શેર માર્કેટમાં બી નેગેટિવ માહોલ છે. શું છે આગળનું ટેકનિકલ રિપોર્ટ બી તમે જુઓ તો એ લોકો બંને બાજુ બોલે છે કે જો વધશે તો રેસિસ્ટન્સ લેવલ આ છે, પણ અગર જો ઘટશે તો પછી સપોર્ટ લેવલ આ છે. એટલે એમાં બી કોઈ ક્લિયર આપણને ઇન્ડિકેશન મળી નથી રહ્યા. આજે શુક્રવારે વળી એક રિપોર્ટ આવ્યો આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો કે સેન્સેક્સ છે તે હવે જે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર છે એપ્રિલ મહિનાથી જે ચાલુ થશે એમાં સેન્સેક્સ 90,000 સુધી પહોંચી શકશે અને નિફ્ટી 27,000 સુધી પહોંચશે. કારણ કે જે અનસર્ટેનિટી હતી ઇલેક્શનની એ રહી નથી. એક રીઝન એમણે એ આપ્યું. અને બીજું રીઝન એ આપ્યું કે હવે છે તે જે વેલ્યુએશન જે ઘટી જવું જોઈતું હતું એ ઘટી ગયું છે. આ ખાલી એક આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો રિપોર્ટ છે. બાકી હજી ઘણા રિપોર્ટમાં મિડ કેપ અને સ્મોલ કેપ માટે તો નેગેટિવ જ કહેવાય છે. હવે સવાલ એ છે કે ઘણા લોકોએ મને એમ પણ પૂછ્યું કે લોસ બુક કરીને નીકળી જઈએ. પણ એક સિમ્પલ ક્વેશ્ચન મારું છે કે તમે ચલો મારા હિસાબે તમારું પોર્ટફોલિયો 20થી 60% માઇનસમાં હશે. તમે અત્યારે લોસ કરીને નીકળી ગયા તો બીજે ક્યાંયથી તમે 20 કે 60% કમાઈ લેવાના છો એ તો પોસિબલ છે નહીં. એટલે અત્યારે વેઇટ કર્યા સિવાય કોઈ ઓપ્શન નથી. તમારું જે પોર્ટફોલિયો છે એ રિકવરી થાય એ જ જરૂરી છે. કારણ કે બીજા 20થી 60% તમે ક્યાં કમાશો. મ્યુચ્યુઅલ ફંડવાળા બી અત્યારે માઇનસમાં છે. અને મ્યુચ્યુઅલ ફંડનું તો લાગતું જ હતું કે આ માઇનસમાં જશે. એટલે જ મેં 6 મહિના પહેલાં મારી કોલમ પણ બંધ કરી નાખેલી મ્યુચ્યુઅલ ફંડની. એટલે હવે અત્યારે ખાલી વેઇટ કરો કે તમારું પોર્ટફોલિયો રિકવર થાય. હવે માર્કેટ સત્રદરમાં તો વધે છે, પ્લસમાં જાય છે, છેલ્લે પછી ભલે માઇનસમાં જતું રહે. પણ આપણે હોપ કરીએ કે હવે ધીરે ધીરે માર્કેટ સુધરે અને પછી પાછું મોમેન્ટમ આવે. રિઝલ્ટ ટાઈમ બી પતી ગયો છે એટલે અત્યારે એવી કોઈ ખાસ મૂવમેન્ટ બી જોવા નથી મળતી. હજી ઘણા આઈપીઓ આવવાના છે પણ હવે માર્કેટનું જે રીતે ટ્રેન્ડ છે એટલે એ લોકોને કેવો રિસ્પોન્સ મળે છે, કેવું લિસ્ટ થાય છે એ બી હજી કાંઈ પિક્ચર ક્લિયર નથી. પણ કોઈ એવા ઠોસ અપડેટ આવશે તો હું વિડીયો જરૂર બનાવીશ.